गाइस આપડા આજ નવો બ્લોગ ચાલુ થઈ છે વાડીએ સીના હારા હે લીલા હે પણ એટલે સેમ હોય તો કઈ સા તો એમ હોવો જોઈએ ને ચાલુ જ છે વાવવાનું અને આપણું વાવતર ચાલુ હે હવે કોકની ખબર ગોતવાની છે પણ હવે તે હરખું કરે છે ભાઈ તો ગાइस આપડા આજ નવો બ્લોગ ચાલુ થઈ છે વાડીએ કાકાના વાવવાના છે સીના જોઈ લ્યો આ દત્તાર આપણે ફિટ કરેલો છે ડુંગળીનો હવે કરવાનો છે સીનાનો સીના પટ મારવાનો છે હવે એમાં સીનામાં 2 ઠેલી ખાતર એટલું વાવવાનું છે વધગેજ થાય કે શું થાય કંઈ નક્કી ના આપણો દત્તાર કમ્પ્લીટ છે કેટલાની જારીએ વાવવા કંઈ નક્કી નથી થતું કેટલાની જારીએ વાવવા સાગરના સીના સીના હારા હે લીલા હે પણ તો એ તો હું તમને કહું છું રેવા દો તમે સાગર નથી આમાં આ જે સાગર એ તોય અલગ અલગ આવતા હોય એટલે તમને કહું તમે નાખો માં હે તો બગાડ છે તો નાખજો હાલો થોડાક રાખી દેજો જો આમાં હાવ બેકાર આવ્યા આ બીજા સીના છે આ બીજા ફૂલ પાકેલા શું છે આ તરત પેકિંગ કરેલ છે આવા તમારા ઘરે હતા હવે પટ કયો મારવાનો લાવો જી હા તો લઈ લ્યો હાલો પાણી ભરી લ્યો પટ સારો હે આમાં આપને તો કઈ ખબર પડતી નથી આ છે પાવડર સારું હે આ ભાઈ પાવડર નાખે ને હરખો તો થાય અમારે તો સુગંધ આવી જાય પછી એમાં ઝેર હોય કે ન હોય એ કાંઈ ખબર પડે કે દવા નાખી ગામ ગામ કામ કરે ન કરે એ કાંઈ નહીં દવા નાખીને બસ રેડી હવે આમાં રાખીને નાખો ને કઈ એઠી વહી જાય અડધી તો 13,000 રૂપિયા દઈને આવી જાઓ આખે દઈ દઉં હાલ એક મૈસમના 5 અને 2 મૈસમના 10 હાલે અત્યારથી લઈને ઉનાળાના ને શિયાળાના 2 તારે ત્યાં રાખી આખેલી નાખો હાલો પગ બધ લાગી ગયો હવે પાવડર નાખવાનો હે ને પછી અડધો પાવડર તો બાયણે ઉડાડી દીધું વરસાદ રાખવા હા એનાનું આમ રાખવું એક વસારે ઓલું રાખવું અલગ છાત અલગ પકવીને ચા પાકી ગયો હા ચા પાકીને થઈ ગયું કમ્પ્લીટ ભરો હાલો બીજું શું હોય હાલો હાલો વિજયભાઈ હે ચા થઈ ગયો કમ્પ્લીટ રાગડા જેવો ચા બને બહો મને ઓછો આલ્યો ભૂકી તા હોય ને એટલે નાખી જાય કેમ ઘરનું કારખાનું હાલતું એટલે તમારે પાસે મગાવી પછી ફોન કરે અમારું તમ મગવી લે પછી આખો હોટવા દે ઓણી થઈ ગઈ કમ્પ્લીટ અમારે કાઈ છે નહીં ખોટો બરો કરી દો વાવવા નહીં નથી દઈ દો ને મને વાવવું આમ તો કહું છું તમને 10,000 હાઈક દઈ દે ઓણી થઈ ગઈ હવે કમ્પ્લીટ હવે મૂકવાનું છે આમાં ચાલુ કરવાનું છે 4 વીઘા હે કેટલીક વાર લાગે તે હરખું કરે છે ભાઈ તો નથી હાલતું એ કોઈ નથી
એક ચક્કર મારી ગ્લાસ અને રેડી જાય છે માપે 13.5 કિલો વાવવાના આપણે. ખાતર બાતર કમ્પ્લીટ નાખ્યું છે. સીણાના ચક્કર જાય એટલા જાય છે 2-3 આ સીણા વાહ છે ખાતર જોઈ લ્યો. હાલો થોડુંક હોવાઈ જાય ને પછી મહિલાને ચા પાણી આપણે આવ્યા છે તો ચા પાણી પી લઈ. ચા પાણી આપણે આવ્યા છે ચા પાણી પી લઈ. થોડુંક હજી એક ક્યારેક આવ્યો છે આવવાનું બાકી છે. હા તો માણસો આવ્યા છે આપણે નહીં હતું કે ચા પાણી પી લ્યો. હવે તમે પી લીધો નથી? કાકા ભાઈ પતરા ઓઈલા હતા ને એટલે સીધા કર્યા ને મસ્તી એમ આઈ નો ઘટે કેરા સીધા થાય છે ને? તું ફેમસ થઈ જાય આમાં. કેરા તો સીધા થાય છે ને બીજું હે લીટી જેવા થઈ જાય લીટી જેવા થાય છે ને તો વાંધો નહીં. ખેડૂને તો ગમે છે ને ખેડૂને એટલે તો મસ્ત થાય ભાઈ વાવવા મેં તો ફટાફટ હાલે ને મારા પારા નાખ સીણા જાય છે એક અરે શિયાર સીણા જાય છે. સવારે મારે સીધું પાણી મૂકવું. 8 લાવવા જોઈએ આમ. આ રેડી જ જાય છે. નબળી વાત ક્યાં કરે જોધી. ઓય કહું છું સવારે પાણી મૂકવું તમે બે વાવી દ્યો અટાણે. પણ તમે ચાલુ કરવા મનો વાંચીને સીધું બીજું છે શું? તો આયા છે ને કીધું આટો માર તો ન મારી. પણ ત્યાં તમારે આટો મારીને ત્યાં શું છે? ખપારી છે પેલા ખપારી ખપારી ને આમ પારા હાલે ખપારી છે ને પકડું નથી ખપારી ક્યાંથી હોય. ખપારી આ ફેર આગળ લઈ જાય છે ઓછા જાય છે એમ કહું. બે કેરા વધવાનો છે મારે લહણ વાવું કે કોથમીર વાવી કે મેથી વાવી પૂરું કરે છે ઘટે ને ઘાટું થાવું છે હાઈ ક્લાસ સેટઅપ ની જો હે કમ્પ્લીટ પીવાય ચાલુ સાતો સીણાય વવાઈ ગયા હવે પૂરું થઈ ગયું મને એમ છે. સામાન વવાઈ હા બસ એમ હવે દેખાય. રેડી ને? હા હવે આમ રાખ ને તો હવે દેખાય. હાલો ભાઈ આ અમારા કેમેરામાં જો આપણું વાવેતર ચાલુ છે અને હવે થોડાક ક્યારા બાકી રહી ગયા છે. વવાણું એવું સાચું પછી ઉગે ને ત્યારે તમને પાછા વિડીયો બનાવીશ આપણે. અને અટાણે જેટલું વિડીયો બને એટલો શેર અને સબસ્ક્રાઈબર કરી લેજો. લાઈક અને કોમેન્ટ કરજો કેવો લાગ્યો વિડીયો અને કોમેન્ટ પણ કરજો કેવું છે અને કેવું વાવેતર કર્યું છે. અને ઉગશે ને એટલે પાછો હું તમને એક બ્લોક બનાવીશ અને બતાડીશ કેવું આપણે વીગું છે. એટલે આપણા બ્લોકને બન્યા રહેજો અને લાઈક અને સબસ્ક્રાઈબર કરી લેજો એટલે આવનારા વિડીયો પાછા તમને જોવા મળે. ધન્યવાદ. હેલો ગાઈઝ, હવે થોડુંક રહ્યું છે હવે જેટલું કર્યું છે બાકી આ તો બધું વવાઈ ગયું છે. આપણે આ બધા બગલા હજુ બેઠા છે. થોડુંક હજી વાવવાનું બાકી રહી ગયું છે અને હજી ચાલુ જ છે વાવવાનું. અને 4-5 કેરા રહી ગયા અને માપે બધું ગયું છે. વાંધો નથી, શેરે લગીને થઈ જશે અને જ્યારે ઉગશે ને ત્યારે ખબર પડશે કેવા ઉગ્યા. બાકી તો રેડી જ માપ રાખ્યું હતું, રેડી જ ગયું હતું, ઉપાધિ નથી. છેલ્લે જ્યારે ઉગી જશે ને ત્યારે પાછું તમને એક વિડીયો બનાવીને ને મૂકીશ કે કેવા ઉગ્યા અને કેવા નહીં, ખબર પડી જાય. અને અટાણે તો વાવેતર કમ્પ્લીટ થઈ ગયું છે. ક્યારા બેરા કમ્પ્લીટ સીધા થાય કેમ કે હજી આપને ફાવે છે ઓછું, પણ આ તો ઘરનું હોય એટલે વાવી આપણે કાકાનું જ હતું એટલે વાંધો નથી. જ આ ક્યારા બેરા થઈ ગયા અડધું પડધું કમ્પ્લીટ, થોડુંક બાકી છે. હાલો વાવી દઈ. ધન્યવાદ. થઈ ગયું છે પૂરું વાવેતર, વવાઈ ગયું છે. આમાં અંધારાનું કાંઈ હવે દેખાતું નથી. હાલો રામે રામ ડાયરા. હવે કોકની ખબારી ગોતવાની છે પણ હવે હે હવે હું લડકારે, હવે ભૂખા એમ લડકારે થાય.